નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી ભર ઉનાળે માવઠું ભૂક્કા કાઢશે। 1 એપ્રિલથી હાઈવે મુસાફરી થશે મોંઘી। 45 દિવસ પછી મળશે બીજો એલપીજી સિલિન્ડર। ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। ગોડાઉન બનાવવા માટે મળશે 2 લાખ રૂપિયાની સહાય। ગાયોના હિતમાં સીએમનો મોટો નિર્ણય। સરકાર આપશે 50,000 રૂપિયા। ગામડાઓ બનશે શહેર જેવા સ્માર્ટ। પાન કાર્ડમાં થશે ફેરફાર। ગુજરાતમાં એલપીજી અને પીએનજીની અછતની ચિંતા છોડો। ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી માટેની નોંધણી પ્રક્રિયા શરૂ। મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય। સરકારનો મોટો નિર્ણય। વર્ષ 2002 હેઠળ કુટુંબની વ્યાખ્યામાં થયો છે સુધારો। જો તમારા ખાતામાં રૂપિયા 2000નો 22મો હપ્તો જમા ન થયો હોય તો કરી લેજો આ કાર્ય પૂર્ણ। વૃદ્ધોને મળશે દર મહિને 5000 રૂપિયાનું પેન્શન। ભાડા કરારમાં નવો કાયદો લાગુ। સોલાર સિસ્ટમ ઉપર મળશે 90,000 રૂપિયાની સબસિડી। સાથે ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 56,000 રૂપિયા। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળશે, પરંતુ 18 થી લઈને 21 માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ માવઠું થવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કરા સાથે ભારે વરસાદ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહીના પગલે ખેતીના પાક અને આંબાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ઉનાળાની વાત કરીએ તો 26 એપ્રિલ સુધીમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે, જ્યારે સમુદ્રી ગતિવિધિઓને જોતા 17 મેના રોજ બંગાળના ઉપસાગરમાં અને 20 જૂને અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે। જોકે હોળીના પવનના વર્તારા મુજબ આગામી ચોમાસું સારું રહેવાની આશા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 45 દિવસ બાદ જ મળશે બીજો એલપીજી સિલિન્ડર। મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવની અસર સમગ્ર વિશ્વ પર પડી છે। ગેસ અછતની અસર હવે ગામડાઓમાં પણ જોવા મળી છે। ગ્રામીણ વિસ્તારોમાં ગેસ સિલિન્ડર બુકિંગ પીરિયડ વધારીને હવે 45 દિવસ રાખવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે તમને 45 દિવસ બાદ જ બીજો ગેસનો બાટલો મળશે। જણાવીએ કે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીની અપીલ પર એલપીજી સિલિન્ડર બુકિંગના નિયમોમાં ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો, દેશના સમાચાર ઉપર નજર કરીએ તો 1 એપ્રિલથી હાઈવે મુસાફરી થશે મોંઘી। નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આગામી 1 એપ્રિલથી ફાસ્ટેગ વાર્ષિક ટોલ પાસના દરોમાં 2.5% વધારો કરવામાં આવ્યો છે। હાલમાં ખાનગી વાહનો માટે 3,000 રૂપિયામાં મળતા આ પાસ હવે 3,075 રૂપિયામાં મળશે। આ પાસ 1 વર્ષ અથવા 200 ટોલ ક્રોસિંગ સુધી માન્ય રહેશે। આ ઉપરાંત સરકાર 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરીને તેને ડિજિટલ બનાવવાની યોજના પર કામ કરી રહી છે। મિત્રો, દેશના સમાચાર ઉપર નજર કરીએ। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યો છે, જેનો મેસેજ ખેડૂતોને મળી ગયો છે। જો તમને આ મેસેજ નથી મળ્યો તો તમે તમારું બેંક ખાતું ચેક કરી શકો છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમમાં 9 કરોડથી પણ વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18,600 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે। શું મિત્રો, તમારા ખાતામાં પણ રૂપિયા 2000નો 22મો હપ્તો જમા થઈ ગયો છે? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે 2 લાખ રૂપિયા સુધીની સહાય। ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત રાખી શકે તે હેતુથી ખેત તલાવડી કે ગોડાઉન બનાવવા માટેની સરકારી યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે।
અગાઉના નિયમો મુજબ 300 ચોરસ ફૂટના ગોડાઉન માટે 1 લાખની સહાય મળતી હતી, જેમાં હવે સીધો વધારો કરીને 600 ચોરસ ફૂટના ગોડાઉન માટે 2 લાખની સહાય કરી દેવામાં આવી છે. ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણય માટે સરકારે બજેટમાં 154 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ પણ કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે લેવાયો મહત્વનો નિર્ણય. ગૌશાળાની નોંધણીની સમય મર્યાદા વધારી 30 જૂન 2025 સુધી કરાઈ. 30 જૂન 2025 સુધી નોંધણી થયેલા ગૌશાળા પાંજરાપોળને લાભ મળશે. ગૌશાળા પાંજરાપોળને અંદાજે 10 કરોડની વધારાની સહાય મળશે. યોજના હેઠળ હાલ એક પશુ દીઠ દૈનિક 30 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી ગેસ બુકિંગને લઈને નવો નિયમ. ગેસ સંકટ વચ્ચે નવો નિયમ જારી કરાયો છે. નિયમ એ છે કે બુક કરાયેલા સિલિન્ડર 2.5 દિવસમાં પહોંચાડવા જોઈએ. જો એજન્સીઓ સિલિન્ડર મોકલવામાં વિલંબ કરે છે તો વપરાશકર્તાઓ તેલ કંપનીઓને ફરિયાદ કરી શકે છે. ગેસ પ્રોવાઈડરને જાણ કરવા માટે તમે મિત્રો નંબર જોઈ શકો છો 1800 23 3 3555 પર કોલ કરો અને તમારી ફરિયાદ સંબંધિત વિભાગને ટ્રાન્સફર કરવામાં આવશે. બુક માટે HP માટે છે, ઇન્ડિયન માટે છે અને ભારત ગેસ માટે જે નંબર આપવામાં આવે છે એમાં તમે કોલ કરી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ ઘટીને 10 ગ્રામ માટે 1,60,830 રૂપિયા થઈ ગયો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં 24 કેરેટ સોનાના ભાવમાં 1,60,730 રૂપિયા પર પહોંચી ગયો છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. ચાંદી પણ પ્રતિ કિલોગ્રામ 2,79,800 રૂપિયા પર પહોંચી ગઈ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં એલપીજી અને પીએનજીની અછતની ચિંતા છોડો. ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત. ગુજરાતમાં એલપીજી અને પીએનજીના ગેસના પુરવઠા અંગે સરકારની તૈયારી. ઘરેલું એલપીજી, પીએનજી, સીએનજી પુરવઠાની નહીં થાય અછત. ઘરેલું પીએનજી અને સીએનજીને પ્રાથમિકતા આપવામાં આવશે. ઔદ્યોગિક ક્ષેત્રમાં કુદરતી ગેસ પુરવઠામાં અમર્યાદિત કાપ. ગેસ નેટવર્ક વિસ્તરણ અને નવા પીએનજી કનેક્શન વધારવાના સૂચના. એલપીજી વિતરણમાં ગેરનીતિ સામે કડક કાર્યવાહી થશે. નાગરિકોને ખોટી માહિતીથી દૂર રહેવાની સરકારની અપીલ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. સિંચાઈ માટે કેનાલોમાં એપ્રિલના અંત સુધી પાણી ચાલુ રહેશે. ગુજરાતના ખેડૂતોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રવિ સિઝનમાં પાકને પૂરતું પાણી મળે તે માટે આગામી 30 એપ્રિલ 2026 સુધીમાં કેનાલો દ્વારા સિંચાઈનું પાણી ચાલુ રાખવામાં આવશે. સામાન્ય રીતે રવિ સિઝન માટે ફેબ્રુઆરીના અંત સુધી પાણી આપવામાં આવતું હતું, પરંતુ હવે આ વર્ષની ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ સમય મર્યાદા છે મિત્રો લંબાવવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી છે મિત્રો, એ માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા. રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2025-26 અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે MSP ઘઉંની સીધી ખરીદી કરવામાં આવી છે. એમની જાહેરાત થઈ ગઈ છે. જે મુજબ ભારત સરકાર દ્વારા આ વર્ષે ઘઉં માટે 2585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કર્યો છે. જે ભાવ મિત્રો ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા છે મિત્રો ખરીદવામાં આવશે. ખેડૂતોના હિતમાં સરકારે નોંધણી પ્રક્રિયાના સમયગાળા માટે 15 દિવસનો વધારો કર્યો છે. જે ખેડૂતો પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા માગે છે તેઓ હાલ મિત્રો 27 માર્ચ સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજે ગુજરાત સરકારનો મોટો નિર્ણય વર્ષ 2002 હેઠળ કુટુંબની વ્યાખ્યામાં પણ સુધારો થઈ ગયો છે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે વર્ષ 2002થી કુટુંબની વ્યાખ્યા શરૂ કરવામાં આવી છે. મિત્રો, હવે ગુજરાત સરકાર કર્મચારીઓ પર નિર્ભર ભાઈ બહેનને તબીબી સારવારનો લાભ મળશે. અત્યાર સુધી માતા પિતા અને સંતાનોને જ લાભ મળતો હતો, પરંતુ હવે ભાઈ બહેનને પણ તબીબી સારવારનો લાભ મળશે. ખાસ મિત્રો, લાભાર્થી માટે ચોક્કસ શરતો હોતી નથી. સાથે મિત્રો, નવા નિયમો મુજબ કર્મચારીઓ સાથે રહેતા અથવા તો મિત્રો પતિ સંતાનો ઉપરાંત અન્ય નિર્ભર સભ્યોને પણ કેટલીક પરિસ્થિતિમાં લાભ મળવાની જોગવાઈ રાખવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે વાર્ષિક 36,000 રૂપિયા. આ સરકારી યોજનામાં ખેડૂતોને મળશે વાર્ષિક 36,000 રૂપિયા. જાણો અરજી કરવાની સરળ પ્રક્રિયા. ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી માનધન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના 60 વર્ષની ઉંમરના ખેડૂતોને દર મહિને પેન્શન મળે છે. અને મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે નાના અને શ્રીમંત ખેડૂતોને જ મળે છે, જેના માટે 2 હેક્ટર સુધીની ખેડૂતો પાસે જમીન હોવી જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો કે જેમની ઉંમરમાં આધારે દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું રોકાણ કરવાનું રહેશે. સાથે મિત્રો, અરજી કરવા માટે આધાર કાર્ડ સાથે બેંક પાસબુક, જમીન દસ્તાવેજો સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે અરજી કરવા માટે આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, જમીનના દસ્તાવેજો અરજીના કોમન સર્વિસ સેન્ટર રહે છે. એ મિત્રો આપને જણાવી દેજો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવા નાના અને શ્રીમંત ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બની શકે છે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજના હેઠળ વૃદ્ધાવસ્થામાં કાયમી પેન્શન આપીને આર્થિક ચિંતાઓમાં મુક્તિ મળશે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે છે અને જીવન પણ સારું જીવી શકે છે. યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ લાયક ખેડૂતોને હવે દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ આપણે જણાવી દઈએ મિત્રો કે હવે 50,000 રૂપિયાની સહાય મળશે. રાજ્યના માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થાય છે, ઈજાગ્રસ્ત થાય છે, તો તેમને નજીકની સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા જોઈએ. રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયા આપવામાં આવશે ઈજાગ્રસ્ત વ્યક્તિને. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો 48 કલાક બાદમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની પ્રોસેસો છે પૂરી થઈ જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાધન ખરીદવા માટે 50%ની સબસિડી મળશે. 22થી વધુ વસ્તુઓના અડધા ભાવે એપીએમસી દ્વારા શરૂ કરવામાં આવેલા આ કલ્યાણકારી યોજના મુખ્ય હેતુ ખેડૂતો પરનું આર્થિક ભારણ ઘટાડવાનું. યોજના અંતર્ગત ખેતીવાડીના સાધનો, ખાતર, બિયારણ જેવી ખેત ઉપયોગી સામગ્રી તેમજ રોજિંદી ઘર વપરાશની આવશ્યક ચીજ વસ્તુઓ 22 કે તેથી વધુ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ પસંદ કરેલી વ્યક્તિ માટે 50% ચૂકવવાના રહેશે. બાકી 50%ની રકમ કડી એપીએમસી દ્વારા સબસિડી સ્વરૂપે છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નારિયેળીના વાવેતર કરતા ખેડૂતોને મળશે હવે 56,000 રૂપિયાની સહાય. ખેડૂતોને નારિયેળીના વાવેતર માટે પ્રતિ હેક્ટર દીઠ 56,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, નારિયેળીને વિસ્તારને લઈને મિત્રો. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નારિયેળી વિકાસ બોર્ડ દ્વારા મિત્રો શરૂ કરવામાં આવી છે યોજના, અને આ યોજના અંતર્ગત ખેડૂતોને 56,000 રૂપિયા સુધીની સહાય મળે છે. જે ખેડૂતો સંસ્થાઓ જમીન ધરાવે છે તે વૈજ્ઞાનિક નારિયેળીને ખેતી પદ્ધતિ અપનાવીને ઓછામાં ઓછા 10 રોપા એટલે કે 0.08 હેક્ટર નારિયેળીના રોપા વાવવા ઈચ્છે છે, અને તેઓ યોજના હેઠળ નાણાકીય સહાય પણ મેળવી શકે છે.
મિત્રો ત્યાં વર્ષના સમાચાર ઉપર નજર કરીએ તો સોલાર સિસ્ટમ માટે મળશે 90,000ની સબસિડી. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ કેન્દ્ર સરકાર ઘરેનું રૂપટોપ સોલાર સિસ્ટમ માટે સબસિડી છે એ 2 કિલોવોલ્ટ સુધીની સિસ્ટમ પર 6,000 રૂપિયા કેવી. આ સાથે મિત્રો અરજી કર્યા બાદ મિત્રો આપણે જણાવી દઈએ તો 2 કિલોવોલ્ટની સોલાર સિસ્ટમથી તમે ફેન, બલ્બ, રેફ્રિજરેટર, ટીવી તેમજ માઇક્રોવેવ, મિક્સર જેવા રસોડાના ઉપકરણો છે સરળતાથી ઉપાડી શકો છો. મિત્રો ત્યાં વર્ષના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ આપણે જણાવી દઈએ તો મિત્રો ઓછા વ્યાજદરે સરકાર આપશે લોન. રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકોને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના જે લોકો છે એમને અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા છે મિત્રો વિવિધ 4 મહત્વપૂર્ણ યોજના શરૂ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આ યોજના હેઠળ અનુસૂચિત જનજાતિના જે ખેડૂત મિત્રો છે એમને પણ સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો યોજના અંતર્ગત લાભાર્થીઓને 2 લાખ રૂપિયા સુધીનું ધિરાણ છે પૂરું પાડવામાં આવશે. યોજનાઓ માટે ખાસ મહિલાઓ માટે 1% અને પુરુષો માટે 2% સુધીનું વ્યાજ નક્કી થયું છે. લોનની ચૂકવણી 60 મહિના માટે છે. પાત્રતા શરતો કઈ છે તો કે અરજદારના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ હોવી જોઈએ.